સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષે કામને લઈને વિરોધ કર્યો હતો, જેમાં બૂટ મોજા તેમજ વિદ્યાર્થીઓને પર્સનલ લઈને વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ રામ મંદિરની ઉજવણી શાળામાં જ કરવામાં આવે તેમજ નવા સીમાંકરણને કારણે એસએમસીને 35 જેટલી શાળાનો કબજો મળ્યો નથી વગેરે પણ જણાવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા હતી આજરોજ. સૌપ્રથમ તો પહેલી મારી રજૂઆત હતી 22મી જાન્યુઆરીના રોજ જે અયોધ્યામાં ભગવાન રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને આખું વિશ્વ એનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના બાળકોને, શિક્ષકોને, વાલીઓને રજા આપવામાં આવે તો એ લોકો પણ આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની શકે અને કાર્યક્રમોમાં જોડાઈ શકે. બીજો એક વિરોધ એ હતો કે દર વખતે જે સામાન્ય સભાના અહેવાલ લખવામાં ગોટાળાઓ કરવામાં આવે છે, તો એના કરતાં બેટર એક સામાન્ય સભાને લાઈવ રેકોર્ડિંગ કરી દેવામાં આવે. બીજા બે અગત્યના મુદ્દા એ હતા કે બે એજન્સીઓ જે બૂટ મોજા અને યુનિફોર્મનું કામ કરે છે, વારંવાર ગોટાળાઓ, વારંવાર ગેરરીતિઓ, વારંવાર વિતરણમાં ગોટાળાઓ કરવા છતાં એ એજન્સીને રિપીટેડ લાખો રૂપિયાના, કરોડો રૂપિયાના વર્ક ઓર્ડર આપવામાં આવે છે. એક તરફ સમિતિ એને 24મી જુલાઈના રોજ આ બંને એજન્સીઓને લેટર લખે છે કે તમે પૂરેપૂરા જથ્થાનો માલ સપ્લાય કર્યો નથી, ગંભીર બાબત છે, અને છતાંય વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટમાં 24 જુલાઈ પહેલાંની ડેટ મારી અને એમ પણ કહી દેવામાં આવ્યું કે તમારું કામ ખૂબ સેટિસ્ફેક્ટરી છે, ખૂબ સારું કામ કર્યું. તો એજન્સીઓ બાબતે આટલી બધી, એજન્સીઓ ઉપર કચેરી આટલી બધી મહેરબાન કેમ છે? બીજું, લેબ ટેસ્ટિંગ વગર યુનિફોર્મ કે બૂટ મોજા આપી ન શકાય, છતાંય પ્રોપર લેબ ટેસ્ટિંગ વગર બાળકોને બૂટ મોજા અને યુનિફોર્મ આપવામાં આવ્યા છે. વર્ક ઓર્ડરની શરતનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સાથી શિક્ષકોની નિમણૂકનું કામ જે બે એજન્સીઓને આપવામાં આવ્યું છે, અહીંયાથી 17,500 રૂપિયા પગાર લે છે અને શિક્ષકોને માત્ર 12,000 રૂપિયા, 13,000 રૂપિયા આપે છે. દર મહિને લાખો રૂપિયાના વધારાના પૈસા કચેરી, સમિતિ એજન્સીને ચૂકવે છે. તો આ શિક્ષકોના અધિકારોના પૈસા, બાળકોના અધિકારોના પૈસા આ બધી એજન્સીઓની પૂર મહેરબાની કરવામાં શા માટે વાપરી દેવામાં આવે છે? તો આ તમામ મુદ્દે આજરોજ વિરોધ નોંધવામાં આવ્યો.